હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ પર। આજે હું તમારી સાથે શેર કરીશ બિલકુલ ઢાબા સ્ટાઇલની મટર પનીરની રેસીપી। અને આ બિલકુલ ઢાબા સ્ટાઇલનું એકદમ દેશી રીતનું જ આપણે મટર પનીર બનાવીશું, જેમાં ના તો કાજુની જરૂર પડશે, ના તો દહીં, ના તો ક્રીમની જરૂર પડશે। તો ચાલો એકદમ સહેલી રીતે આ ટેસ્ટી મટર પનીર બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે એક કઢાઈમાં 2 ચમચા જેવું તેલ લઈ લઈશું। તેલ ગરમ થાય એટલે આમાં આપણે 2 મીડિયમ સાઇઝના કાંદાને કાપીને નાખી દઈશું। અને કાંદાને આપણે રફલી આ રીતે મોટા મોટા જ કાપવાના છે અને એને વધારે સાંતળવાના પણ નથી। તો જો મીડિયમ ફ્લેમ પર 1 થી 2 મિનિટ કાંદાને મેં સાંતળી લીધા છે અને કાંદામાં હલકો કલર ચેન્જ થઈ ગયો છે। તો હવે આમાં આપણે 1.5 ચમચી ભરીને આદુ લસણની પેસ્ટ નાખીશું અને 2 મીડિયમ સાઇઝના ટામેટાને પણ મોટા મોટા કાપીને નાખી દઈશું અને સાથે જ 2 લીલા મરચાં પણ આમાં કાપીને નાખી દઈશું। લીલા મરચાંની તીખાશ મટર પનીરમાં બહુ જ સારી લાગે છે, એટલે લીલા મરચાં આમાં જરૂરથી નાખવા। હવે ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ સ્લો કરીને ટામેટાં થોડા નરમ થાય ત્યાં સુધી આને આપણે કૂક કરી લઈશું। તો આની ઉપર આપણે ઢાંકણ ઢાંકી દઈશું, જેથી ટામેટાં આપણા સરસ રીતે નરમ થઈ જાય। અને પછી આને આપણે ખોલીને ચેક કરી લઈશું। તો જુઓ, ટામેટાં આપણા સરસ રીતે નરમ થઈ ગયા છે। તો આ રીતે આપણે જ્યારે ટામેટાં અને ડુંગળીને સાંતળીને પેસ્ટ બનાવીએ છીએ ત્યારે મટર પનીર આપણું બહુ જ સરસ લાગે છે। આમ તો આપણે ડુંગળી અને ટામેટાને કાચા જ મિક્સરમાં ક્રશ કરીને તેલમાં સાંતળીને અને બધા મસાલા નાખીને આપણે મટર પનીર બનાવી શકીએ છીએ, પણ જો આ રીતે ડુંગળી અને ટામેટાને સાંતળીને પછી આપણે એની પેસ્ટ બનાવીશું અને મટર પનીર બનાવીશું તો એ મટર પનીર આપણું બહુ જ ટેસ્ટી બનશે। તો જો આ રીતે આપણા ટામેટાં સરસ રીતે નરમ થઈ જાય પછી આને આપણે ઠંડુ કરી લઈશું અને મિક્સરમાં પીસીને આની પેસ્ટ બનાવી લઈશું। તો જો આપણી પેસ્ટ અહીંયા તૈયાર થઈ ગઈ છે, તો હવે આનો જ ઉપયોગ કરીને આપણે મટર પનીર બનાવીશું। તો હવે આપણે કઢાઈમાં 2 ચમચા જેવું તેલ લઈ લઈએ। તેલ થોડું ગરમ થાય એટલે આપણે આમાં 1 ચમચી જેવું જીરું નાખીશું અને પછી આમાં આપણે 1.5 ચમચી ભરીને મરચું નાખીશું અને તરત જ હલાવીને આપણે જે પેસ્ટ રેડી કરી છે તે નાખી દઈશું, જેથી મરચું આપણું બળી નહીં જાય। તો જો આ રીતે તમે લાલ મરચું તેલમાં પહેલાં જ નાખી દો તો આપણા મટર પનીરનો બહુ સરસ કલર આવે છે। તો જો આને મેં સારી રીતે હલાવીને મિક્સ કરી લીધું છે, તો હવે આમાં આપણે ટેસ્ટ મુજબ મીઠું, 1/2 ચમચી હળદર અને 2 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું અને સારી રીતે આને આપણે મિક્સ કરી લઈશું। તો જો આમાં આપણે પહેલાં જ ટામેટાં અને કાંદાને સાંતળ્યા હતા એ ટાઈમે તમે આમાં 10 થી 15 કાજુ પણ નાખી શકો છો, પણ એનાથી પછી તમને આનો શાહી પનીરનો ટેસ્ટ આવશે અને આપણું મટર પનીર સેમ શાહી પનીરના ટેસ્ટ જેવું જ બની જશે। પણ મટર પનીર થોડું ઢાબા સ્ટાઇલથી દેશી રીતથી બનાવીએ તો એનો ફ્લેવર બહુ સરસ આવે છે। તો બધું આપણે સારી રીતે હલાવી લીધું છે। હવે આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી દઈશું અને ઢાંકીને આને 3 થી 4 મિનિટ માટે થવા દઈશું અને 3 થી 4 મિનિટ પછી આપણે એને ખોલીને ચેક કરી લઈશું। તો જો તમે જોઈ શકો છો ઉપર સરસ રીતે તેલ આવી ગયું છે અને ટામેટાં ડુંગળી સાથે આપણા મસાલા પણ સરસ રીતે સંતળાઈ ગયા છે। તો હવે આ ગ્રેવીને આપણે 7 થી 8 મિનિટ માટે કન્ટિન્યુઅસ હલાવતા રહીશું। તો જ્યાં ઓરેન્જ તમને કલર લાગે છે તે બદલાઈને ડાર્ક રેડ કલરનો થઈ જશે। તો જુઓ 7 થી 8 મિનિટ મેં આને કન્ટિન્યુઅસ હલાવતા રહી છું અને આનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને આપણી ગ્રેવીની ક્વોન્ટિટી પણ અડધી થઈ ગઈ છે અને તેલ પણ આપણું સરસ રીતે રિલીઝ થઈ ગયું છે। તો આ રીતે આપણે ગ્રેવીને સાંતળીશું તો મટર પનીરનો ટેસ્ટ બહુ સરસ એન્હેન્સ થાય છે। હવે આમાં આપણે 100 ગ્રામ પનીર નાખીશું, જેને મેં મીડિયમ પીસમાં કાપી લીધું છે અને સાથે જ આપણે હાફ બોઇલ કરેલા થોડા મટર પણ નાખી દઈશું અને સાથે જ આપણે 1/2 ચમચી ગરમ મસાલો, થોડી કોથમીર અને 1/2 ચમચી જેવી કસૂરી મેથી નાખીશું। કસૂરી મેથીને તમે સ્કીપ પણ કરી શકો છો, પણ કસૂરી મેથીથી મટર પનીરનો બિલકુલ ઢાબા જેવો ટેસ્ટ આવશે। તો ચાલો હવે બધું સારી રીતે આપણે હલાવી લઈએ અને હવે પાણી નાખ્યા બાદ ફરીથી આને આપણે 3 થી 4 મિનિટ માટે કવર કરીને થવા દઈશું, જેથી આપણા મટર અને પનીર પણ સારી રીતે કૂક થઈ જાય અને ઉપર સરસ રીતે તેલ પણ આવી જાય। તો ચાલો હવે આને આપણે ચેક કરી લઈએ। તો સરસ ઉપર તેલ આવી ગયું છે। 1 થી 2 વખત આને વચ્ચે મેં હલાવી પણ લીધું હતું। તો જો તેલ આ રીતે રિલીઝ થઈને ઉપર આવી જાય તો સમજી લેવું કે આપણું મટર પનીર સરસ રીતે બની ગયું છે। તો ચાલો હવે ગેસની ફ્લેમને બંધ કરીશું અને ગરમા ગરમ મટર પનીરને આપણે સર્વ કરી લઈશું। તો તમે પણ બિલકુલ ઢાબા સ્ટાઇલનું એકદમ દેશી રીતનું આ મટર પનીર એક વખત જરૂરથી બનાવજો, કારણ કે આ રીતે મટર પનીર આપણું બહુ જ ટેસ્ટી બને છે અને એક વખત જો તમે આ રીતે મટર પનીર બનાવ્યું તો તમે દરેક વખતે આ જ રીતે મટર પનીર બનાવવાનું પસંદ કરશો અને આ રીતે તમને મટર પનીર બનાવવાનું ઘણું સહેલું પણ લાગશે। તો જો આજની મારી રેસીપી તમને થોડી પણ યુઝફુલ લાગી હોય, ગમી હોય અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે। ત્યાં સુધી આવજો।